વડોદરામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે માંજલપુર વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે મહારાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના ઉમેદવારો માટે સમર્થન માંગ્યું હતું. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 17માં એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે મહારાષ્ટ્રીયન સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો હતો. આ કાર્યક્રમમાં વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શહેર મહામંત્રી તેમજ વોર્ડ નંબર 17ના તમામ ઉમેદવારોએ હાજરી આપી હતી. ધારાસભ્ય યોગેશ પટેલે મહારાષ્ટ્રીયન સમાજના યોગદાનની પ્રશંસા કરી હતી અને ભાજપના શાસનમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. માંજલપુરના મહારાષ્ટ્રીયન સંમેલનમાં મહારાષ્ટ્ર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત જનમેદનીએ ઉમેદવારોને આવકારી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ સંમેલન દ્વારા ભાજપે માંજલપુર વિસ્તારમાં પોતાની પકડ મજબૂત હોવાનો સંકેત આપ્યો છે. મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓએ પણ વિકાસની રાજનીતિને ટેકો આપવાની તૈયારી દર્શાવી હતી, જેનાથી વોર્ડ નંબર 17ના ઉમેદવારોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. નરેશભાઈ, એમને બધાને વિનંતી કરું છું કે નરેશભાઈ भाई कौन जा रहे हैं? हाँ आपल्या उमेदवार लोकलाडक्या कोकिलाताई पवार साहेब यांना विनंती करतो, त्यांनी व्यासपीठावर यायचंय की एमने स्वागत करे. भारत माता की वंदे छत्रपति शिवाजी महाराज की. मंगेश निकम साहेब आहेत का उपस्थित? चित्ते साहेब हजर आहेत का? चित्ते साहेब, त्यांनाही मी विनंती करतो की त्यांनी व्यासपीठावर यायचंय. સુતાર સમાજાचे હમણાં જે ઇલેક્શન ડિક્લેર થયું છે એમાં વોર્ડ નંબર 17ના જે મહારાષ્ટ્રીયન સમાજ છે એમને ભેગા કરીને જે ઉમેદવાર છે એમની જાણકારી મળે, એમને જે કાર્ય કરેલા છે એમને માહિતી મળે અને લોકો એમને ઓળખીતા થાય અને 26મી તારીખે વધારે મતદાન કરીને ચારે લોકોને પેનલથી ચૂંટાઈ આવે એવો અમારો પ્રયાસ રહેશે. એના માટે અમે જાગૃત છે અને બધાને એ જ વાત કરી છે કે બધી ચારે જણાને ભાજપમાંથી વિજય બનાવો. હવે જે આપણો માહોલ ચાલી રહ્યો છે એ દરમિયાન સૌ એક નિયમ અનુસાર સૌ અલગ અલગ સમાજના એક સંમેલનો થતા હોય છે. એના માટે આજે અમે લોકો માંજલપુરમાં રહીએ છીએ. મારો વોર્ડ 17 છે એટલે આજે અહીંયા મરાઠી સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજનું એક આયોજન થયું છે વોર્ડ 17ની અંદર. એવી જ રીતે બીજા વોર્ડમાં પણ આજે અત્યારે સેમ ટાઈમે જ ત્યાં પણ લેવાઈ રહ્યું છે. એટલે તો પણ બહુ મોટી સંખ્યામાં બધા જ મહારાષ્ટ્રીયન સમાજના ભાઈ બહેનો અહીંયા પધાર્યા છે અને સૌ કોઈને અમે અપીલ કરીશું કે આવનારા 26 તારીખે આવનારા રવિવારે સવારે સૌ કોઈ બહુ મોટી સંખ્યામાં સવારે વહેલા જઈને વોટ કરે, વોટ અપાવે અને બસ ખુશીથી બધા વોટ આપવા જાય વહેલા એવું છે. અને સમાજના બધા ભાઈ બહેનો બધા આવ્યા છે એમનો હવે અમે લોકો આભાર વ્યક્ત કરીશું અને બસ હવે અમારા યોગેશ કાકા પધારી રહ્યા છે. ઓકે.